હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે એન્ટોમોલોજી સિરીઝની શરૂઆત કરી દીધી છે. જો તમે નવા હોય અને સીધા જ આ લેક્ચરમાં જોડાણા હોય તો સૌપ્રથમ આપણે આગળ કીટ વિજ્ઞાનના 2 લેક્ચર મૂકેલા છે તો પહેલાં જોઈ આવજો. આ સિરીઝ સ્પેશિયલ ગ્રામ સેવકની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે જ છે. તો કોઈ પણ સમય વગાડ્યા વગર આપણે ચાલુ કરીએ છીએ કીટ વિજ્ઞાનનો લેક્ચર 3, કીટકોમાં રૂપાંતરણ એટલે કે મેટામોર્ફોસિસ ઓફ ઇન્સેક્ટ. આ લેક્ચરમાં આપણે શરૂઆતમાં રૂપાંતરણ વિશે સમજીશું તેમજ તેના પ્રકારો અને ઉદાહરણો જોઈશું. તો સૌપ્રથમ જોઈએ રૂપાંતરણનો પરિચય. મેટામોર્ફોસિસ 2 ગ્રીક શબ્દોનો બનેલો છે, જેમાં પહેલું છે મેટા અને બીજું છે મોર્ફ. જેમાં મેટાનો અર્થ થાય છે ફેરફાર અને મોર્ફનો અર્થ થાય છે સ્વરૂપ. ટૂંકમાં કહીએ, રૂપાંતરણ એટલે કીટકના સ્વરૂપમાં થતો ફેરફાર. આપણે આપણા મનુષ્ય જીવનમાં નાના હોય ત્યાંથી મોટા થાય ત્યાં સુધી ઘણા ફેરફાર જોઈએ છીએ, પણ જે ફેરફાર છે તે શ્રેણીમાં હોતા નથી. પણ કીટકમાં જોઈએ તો તેમાં અલગ અલગ શ્રેણીમાં ફેરફાર જોવા મળે છે. જેમાં કીટક કે પુખ્ત કીટક પહેલાં ઈંડા મૂકે, ઈંડામાંથી ઈયળનો ઉદ્ભવ થાય. ઈયળ છે એ થોડા સમય બાદ કોશેટા એટલે કે પુપામાં રૂપાંતરણ પામે અને આ જ કોશેટામાંથી આપણું પુખ્ત કીટક બહાર નીકળે છે. આ ઈંડામાંથી પુખ્ત કીટક બનવાની જે શ્રેણી છે તેને જ મેટામોર્ફોસિસ એટલે કે રૂપાંતરણ કહેવામાં આવે છે. તો હવે એવો પ્રશ્ન આવે કે થાય, આ રૂપાંતરણ કીટકના જીવનમાં શા માટે જરૂરી છે? તો તેનો જવાબ છે કે આ રૂપાંતરણથી જ કીટકમાં વૃદ્ધિ તેમજ વિકાસ જોવા મળે છે. આગળ જોઈએ રૂપાંતરણની મુખ્ય વિકાસ પ્રક્રિયાઓ. મુખ્યત્વે 3 મુખ્ય વિકાસ પ્રક્રિયાઓ રૂપાંતરણમાં જોવા મળે છે. જેમાં પહેલું છે વૃદ્ધિ એટલે કે કીટકના ગ્રોથ સમયે થતું રૂપાંતરણ, જે ઈયળ એટલે કે લાર્વા અવસ્થામાં જોવા મળે છે. જેમાં ઈયળ ઘણા ઇન્સ્ટામાંથી પસાર થાય છે તે નીચેના ફોટામાં જોઈએ. જે સાઇટ્રસ બટરફ્લાય જે લીંબુમાં આવતી જીવાત છે તે અહીં દર્શાવવામાં આવી છે. તેની ઈયળ સૌપ્રથમ કાળા રંગની હોય છે, જે પક્ષીઓનું ચરક હોય તેના જેવી લાગે છે. ત્યારબાદ તેમાં ફેરફાર થાય છે અને નાનામાંથી તે મોટી થાય ત્યારે તે લીલા રંગની જોવા મળે છે. આ જે રૂપાંતરણ થયું તે રૂપાંતરણની પહેલી પ્રક્રિયા વૃદ્ધિ વિશે દર્શાવે છે. બીજી પ્રક્રિયા છે વિકાસ અથવા તો ભિન્નતા. તે કોશેટા એટલે કે પ્યુપા અવસ્થાએ જોવા મળે છે. આપણે આગળ જોયું કે ઈયળમાંથી કોશેટા અને કોશેટામાંથી પુખ્ત કીટક બને છે. આ જે રૂપાંતરણની પ્રક્રિયા છે તેને ભિન્નતા કહેવાય છે. અહીં આપણે હેલિકોવર્પા આર્મીજેરાની લાઈફ સાયકલ આપેલી છે, જેમાં જે ઈયળ છે તેની વૃદ્ધિ થઈ જાય ત્યારબાદ તે કોશેટામાં રૂપાંતરણ પામે છે, જે અહીં કથ્થઈ રંગનું જોવા મળે છે. આ કોશેટોમાં થોડાક દિવસમાં રૂપાંતરણ જોવા મળે છે અને તેમાંથી પુખ્ત કીટક બને છે અને તે કોશેટામાંથી પુખ્ત કીટક બહાર આવે છે. જે ઈયળ કોશેટા કરતાં અલગ હોય છે, જેમાં રંગ, રૂપ, કદ બધાથી તે અલગ જોવા મળે છે, એટલે તેને ભિન્નતા તરીકે દર્શાવાય છે. રૂપાંતરણની ત્રીજી પ્રક્રિયા છે પ્રજનન, જે પુખ્ત કીટકમાં જોવા મળે છે. જેમાં નર કીટક અને માદા કીટકના સમાગમ થયા પછી માદા કીટક 1 થી હજારો ઈંડા મૂકે છે અને ત્યાર પછી તે ઈંડામાંથી ઘણી બધી ઈયળો બને છે. યાદ રાખજો કે વૃદ્ધિની પ્રક્રિયા ઈયળ અવસ્થાએ, વિકાસની અવસ્થા કોશેટા અને પ્રજનનની અવસ્થા પુખ્ત સમયે જ કીટકોમાં જોવા મળે છે. હવે મેટામોર્ફોસિસની પ્રક્રિયા અને વ્યાખ્યા તો જોઈ ગયા. હવે જોઈશું થોડીક ટર્મિનોલોજી જે રૂપાંતરણ વખતે ઉપયોગી છે. જેમાં પહેલું છે મોલ્ટિંગ. મોલ્ટિંગ એટલે શું તે સમજીએ. આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી કે કીટકની ઉપર બાહ્ય કંકાલ જે સખત હોય છે તે આવેલું હોય છે,
જે તેની વૃદ્ધિ અટકાવે છે, એટલે કે તેના શરીરનું કદ વધારતું નથી. તેથી વૃદ્ધિ માટે તેની બહારની ચામડી, જેને ક્યુટિકલ કહીએ છીએ, તે ઉતરે છે અને નવી ચામડી બને છે, એટલે કે નવું ક્યુટિકલ બને છે. આ જે આખી પ્રક્રિયા છે તેને જ આપણે મોલ્ટિંગ કે એક્ડેસિસ કહીએ છીએ. ટૂંકમાં કહીએ તો મોલ્ટિંગ એટલે કાચળી ઉતરવી. દેશી ઉદાહરણ લઈએ તો સાપમાં જે કાચળી ઉતરે છે તેને જૂની ચામડી હોય છે તે ઉતરી જાય છે અને નવી ચામડી આવી જાય છે અને તેનો વિકાસ થાય છે. તેના પછી થોડા શબ્દો જોઈએ જે રૂપાંતરણ તેમજ મોલ્ટિંગ સમયે જોવા મળે છે. જેમાં પહેલું છે એપોલાઇસિસ, જેનો અર્થ થાય છે કીટકની ઉપર રહેલું જૂનું ક્યુટિકલનું છૂટું પડવું. મતલબ કે ઉપરની જે ચામડી છે, જે ઉતરવાની પ્રક્રિયા છે, તેને એપોલાઇસિસ કહેવાય છે. ત્યારબાદ છે એક્ઝ્યુવા, જે જૂની ચામડી ઉતરી ગયેલી હોય તેને એક્ઝ્યુવા કહેવામાં આવે છે. આપણે જે સાપની કાચળી જોઈએ છીએ તેને આપણે એક્ઝ્યુવા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જોઈએ કે ઇન્સ્ટાર કોને કહેવાય. આ શબ્દ તમે ઘણીવાર કીટ વિજ્ઞાનમાં વાંચેલો હશે, જેમ કે ઈયળનું પહેલા ઇન્સ્ટારમાંથી બીજા ઇન્સ્ટારમાં વગેરે વગેરે કે ત્રીજા ઇન્સ્ટારમાં એવું જોઈએ છીએ. તો તેનો અર્થ થાય છે કે જે બે મોલ્ટિંગ એટલે કે પહેલીવાર કાચળી ઉતરી ગઈ અને પછી જે નવી બને છે અને નવી બની ગયા પછી તે પણ ઉતરી જાય અને પછી પાછી જો નવી બને, કે જે બે વચ્ચેના કીટકનું જે સ્વરૂપ હોય તેને આપણે ઇન્સ્ટાર કહેવામાં આવે છે. ઈયળમાં જોઈ તો પહેલા જો નાની ઈયળ હોય પછી મોટી થાય છે તેને જ ઇન્સ્ટાર તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યાર પછીની એક ટર્મ છે સ્ટેડિયમ, જેનો અર્થ થાય છે જે બે મોલ્ટિંગ પૂર્ણ થાય તે બે મોલ્ટિંગ વચ્ચેનો જે સમયગાળો લાગે તેને આપણે સ્ટેડિયમ કહેવાય છે. યાદ રાખજો, જો બે મોલ્ટિંગ વચ્ચે જે કીટકના સ્વરૂપમાં ફેરફાર થાય તેને ઇન્સ્ટાર કહેવામાં આવે છે અને જે બે મોલ્ટિંગ વચ્ચે જે સમયગાળો લાગે છે તેને આપણે સ્ટેડિયમ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી બે ટર્મ છે, એક છે ઇમાગો અને બીજી છે સબ ઇમાગો. તેને ટૂંકમાં સમજીએ તો જે પુખ્ત કીટકમાં પ્રજનન અંગો સંપૂર્ણ વિકસિત હોય તેને આપણે ઇમાગો કહીએ છીએ. તો સબ ઇમાગો કોને કહેવાય? જે પુખ્ત અવસ્થામાં તો હોય તેમાં પાંખોનો સંપૂર્ણ વિકાસ થઈ ગયો હોય, એટલે કે તેના આખા શરીરનો સંપૂર્ણ વિકાસ થઈ ગયો હોય, પણ તેનો જે પ્રજનન અંગો છે તે અપરિપક્વ હોય તેને આપણે સબ ઇમાગો કહીએ છીએ. તેનું ઉદાહરણ છે મેફ્લાય. સબ ઇમાગો બહુ ઓછા કીટકોમાં જોવા મળે છે, એટલે તેનું ઉદાહરણ યાદ રાખજો. ત્યાર પછી વાત કરીએ રૂપાંતરણ માટે જરૂરી હોર્મોનલ નિયંત્રણ વિશે. તો તેમાં સૌ પ્રથમ આવશે જુવેનાઇલ હોર્મોન. આ જુવેનાઇલ હોર્મોન હકીકતમાં કીટક માટે બિનજરૂરી છે. શું કામ? સમજીએ. તો પહેલાં તો જોઈએ કે આ હોર્મોન ક્યાંથી રિલીઝ થાય છે. તો યાદ રાખજો કે જુવેનાઇલ હોર્મોન મગજમાં આવેલી કોર્પોરા અલાટા ગ્રંથિ દ્વારા મુક્ત થાય છે. આ કોર્પોરા અલાટા યાદ રાખજો, MCQમાં ઘણી વાર પૂછાયેલ છે કે જુવેનાઇલ હોર્મોન કીટકમાં કયા ગ્રંથિમાંથી મુક્ત થાય છે? તો જવાબ આવશે કોર્પોરા અલાટા. આ શું કામ બિનજરૂરી છે તેની વાત કરીએ. તો આ હોર્મોન કીટકને તેની બાળ અવસ્થામાં જાળવી રાખે છે, કે કોઈ કીટક છે તેનો વિકાસ થવા દેતું નથી. જો એ પુખ્ત જ ન થાય તો તેનું જીવનચક્ર આગળ વધતું નથી. તેથી તે કીટક માટે બિનજરૂરી છે, પણ આપણા માટે જરૂરી છે. એટલે જ આપણે જુવેનાઇલ હોર્મોનને થર્ડ જનરેશન ની ઇન્સેક્ટિસાઇડ તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછીનો હોર્મોન છે એક્ડિસોન, જેને મોલ્ટિંગ હોર્મોન પણ કહેવાય છે. આ હોર્મોન કીટકના શરીરમાં આવેલા પ્રોથોરેસિક ગ્રંથિ દ્વારા મુક્ત થાય છે. આ હોર્મોનના મુક્ત થતાં જ મોલ્ટિંગની શરૂઆત થઈ જાય છે.
અત્યાર સુધી આપણે મેટામોર્ફોસિસ એટલે શું તેની 3 પ્રક્રિયા, થોડાક ટર્મિનોલોજી અને હોર્મોન વિશે સમજી ગયા. હવે આપણે આગળ મેટામોર્ફોસિસના પ્રકારો વિશે સમજીશું, જેમાં પ્રથમ છે અમેટામોર્ફોસિસ, જેમાં કીટકના શરીરમાં કોઈ પણ પ્રકારનું રૂપાંતર ન થાય તો તેને અમેટામોર્ફોસિસ કહેવામાં આવે છે. જેમાં તે ઈંડામાંથી બહાર નીકળ્યા પછી ડાયરેક્ટ પુખ્ત અવસ્થામાં આવે છે, એટલે કે નાનામાંથી મોટું થાય પણ બીજો કોઈ ફેરફાર જોવા મળતો નથી. ટૂંકમાં સમજીએ તો આમાં જે કીટક છે તે નાનામાંથી તો મોટું થાય છે, પણ તેમાં કોઈ ઈયળ કે કોશેટા એવું કંઈ બનતું નથી. તેનું બેસ્ટ ઉદાહરણ છે સિલ્વર ફિશ. આ ઉદાહરણ યાદ રાખજો. ત્યાર પછી જોઈએ બીજો પ્રકાર, જેને આપણે અપૂર્ણ મેટામોર્ફોસિસ એટલે કે અપૂર્ણ મેટાબોલસ વિકાસ કહીએ છીએ, જેને સરળ કે હેમી મેટાબોલસ વિકાસ પણ કહેવામાં આવે છે. આ પ્રકારમાં 3 સ્ટેજ જોવા મળે છે. એક છે ઈંડું, બીજું છે નિમ્ફ, જે લાર્વલ સ્ટેજ જ કહી શકીએ આપણે, અને ત્રીજું છે પુખ્ત. આ પ્રકારના વિકાસમાં કે રૂપાંતરણમાં પ્યુપા સ્ટેજ એટલે કે જે કોશેટાનો જે અવસ્થા છે તે જોવા મળતી નથી. જે નિમ્ફ હોય એ એડલ્ટ જેવું જ દેખાતું હોય છે, પણ પાકનો હોય અભાવ હોય છે. બરોબર, આ વસ્તુ ઇનકમ્પ્લીટ મેટામોર્ફોસિસમાં યાદ રાખજો કે જે કીટક છે તેનું જે નિમ્ફ છે એ એડલ્ટ જેવું જ હોય છે, પણ નિમ્ફમાં પાંખનો વિકાસ થયો હોતો નથી. તેના બેસ્ટ ઉદાહરણ છે જળચર કીટકોના બચ્ચા, ડ્રેગનફ્લાય અને ડેમ્સફ્લાય, જેને નાઇટ્સ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, નિમ્ફને આપણે નાઇટ્સ પણ કહીએ છીએ. ત્યાર પછી જોઈએ ત્રીજું છે સંપૂર્ણ મેટાબોલસ વિકાસ, જેને કમ્પ્લેટ અથવા તો ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ અથવા તો હોલો મેટાબોલસ વિકાસ પણ આપણે કહીએ છીએ. સંપૂર્ણ સાંભળતા જ ખ્યાલ આવી ગયો હોવો જોઈએ કે આમાં શું થતું હશે. તો સંપૂર્ણ મેટાબોલસમાં કીટકના જીવનચક્ર દરમિયાન જોવા મળતા બધા સ્ટેજ આ રૂપાંતરણમાં જોવા મળે છે, જેમાં ઈંડું, ઈયળ, કોશેટા અને પુખ્ત કીટકનો સમાવેશ થાય છે. જેમાં પહેલા ઈંડામાંથી ઈયળ બનશે, ત્યારબાદ પ્યુપા બનશે અને પ્યુપામાંથી પુખ્ત કીટક બહાર નીકળશે. 85% કીટકો આ પ્રકારમાં જ આવે છે. જેમાં ઉદાહરણમાં જોઈએ તો પતંગિયા છે, ફૂદુ એટલે કે જે આપણે આગળ જોઈ ગયા તે હેલિકોવર્પા આર્મીજેરા જે મોથ છે તેને આપણે ફૂદુ કહીએ, બીટલ છે, મધમાખી, ભમરી વગેરે સંપૂર્ણ હોલો મેટાબોલસ વિકાસના ઉદાહરણો છે. ત્યારબાદ ચોથું જોઈએ, જેને મધ્યમવર્તી રૂપાંતરણ કહીએ છીએ, જેને ક્રમિક એટલે કે ગ્રેજ્યુઅલ અથવા પેરામેટાબોલસ પણ કહેવામાં આવે છે. આ અપૂર્ણ મેટાબોલસ જેવું છે. બરાબર, અપૂર્ણ મેટાબોલસ જેવું જ છે, અપૂર્ણ મેટાબોલસ નથી. તેમાં તફાવત એટલો જ હોય છે કે ઇન્ટરમીડિયેટ એટલે કે મધ્યમવર્તી મેટામોર્ફોસિસમાં જે નિમ્ફ હોય છે તેને પાંખો આવેલી હોય છે. બરાબર, જે નિમ્ફ હોય છે તેને પાંખો આવેલી હોય છે, જ્યારે ઇનકમ્પ્લીટમાં શું હતું તેમાં પાંખો આવેલી હોતી નથી. બરાબર, નિમ્ફ હોય તેને શરૂઆતના સ્ટેજમાં, આ ઇન્ટરમીડિયેટમાં શું હોય કે નિમ્ફ હોય તેમાં શરૂઆતના સ્ટેજમાં આપણે નાની નાની પાંખો જોવા મળે છે. જેમ જેમ તેનો વિકાસ થાય છે તેમાં પાંખોમાં પણ વિકાસ જોવા મળે છે. જેના બેસ્ટ જેના ઉદાહરણ છે તીડ, વંદો, બગ, ઉધઈ, ઓપર વગેરે તેના ઉદાહરણ છે. તો આ ઉદાહરણો ચોક્કસ યાદ રાખજો, કેમ કે તમને જો MCQમાં પૂછાય તો તમને યાદ આવે. પાંચમું છે હાઇપર મેટામોર્ફોસિસ એટલે કે અતિ રૂપાંતરણ. આ પ્રકારમાં જે ઈયળો કીટકના જીવનચક્રમાં જોવા મળે તે અલગ અલગ દેખાય છે. મતલબ કે આગળના જે રૂપાંતરણના પ્રકરણમાં જે ઈયળો એક ઇન્સ્ટારમાંથી બીજા ઇન્સ્ટારમાં જાય, બરાબર, એક ઇન્સ્ટારમાંથી બીજા ઇન્સ્ટારમાં જાય ત્યારે તેનું કદ બદલાય, બાકી દેખાવે સરખી જ હોય છે. પણ આમાં શું થાય
નાના કદ સાથે તેનું રંગ રૂપ બધું બદલાઈ જાય છે, બરોબર. તેનું બેસ્ટ ઉદાહરણ છે બ્લિસ્ટર બીટલ, બરોબર. આ ઉદાહરણ તો યાદ જ રાખજો કે હાઇપર મેટામોર્ફોસિસનું ઉદાહરણ શું છે, તો બ્લિસ્ટર બીટલ, બરોબર. તમે અહીં જોઈ શકો છો કે પહેલા જે ઈયર છે એ કરોડિયા જેવી લાગે છે, પછી જે આપણે મુંડા કહીએ એના જેવી લાગે છે, આ ત્રીજું સ્ટેજ છે તો હકીકતમાં એવું લાગે કે કોસેટા છે, બરોબર. તો જે આ અલગ અલગ લાર્વા કે ઈયળોનો રૂપાંતરણ જોવા મળે છે તેને આપણે હાઇપર મેટામોર્ફોસિસ કહીએ છીએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, તેમજ મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવી જ રીતે આપણે એન્ટોમોલોજીના ઘણા બધા લેક્ચર આપણે આ જ ચેનલમાં મૂકવાના છીએ. જય હિન્દ, જય કિસાન.